નમસ્તે ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો। આજે આપણે જામનગર તાલુકાના જામજોધપુરના શેઠ વડાળા ગામે એક ખૂબ જ એવા પ્રગતિશીલ ખેડૂતની ખેતરમાં જે વર્ષોથી આ જે ટમેટાની જે ખેતીનો અનુભવ જે છે એવા પ્રગતિશીલ કેવા ખેડૂત એવા શ્રી કેતનભાઈની વાડીએ આપણે ઊભા છીએ। આપણે આ કેતનભાઈએ જે સેમિનિસ બાયરનું અધિરાજ ટમેટું જે વાવ્યું છે તો એમના વિશે એ વાત કરશે અને પહેલાં પોતાની માહિતી પૂરી આપશે પોતાની અને ટમેટાનું કેવું લાગ્યું એના વિશે પૂરી માહિતી આપશે। નમસ્તે કેતનભાઈ, તમે તમારું ઓળખાણ નામ અને જણાવશો? મારી ઓળખાણ કેતનભાઈ મનસુખભાઈ ડઢાણિયા, ગામ શેઠ વડાળા, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર। હું અંદાજિત 19-20થી એટલે કે 7 વર્ષથી આ ટમેટાની ખેતી કરું છું। એમાં ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ વાવેતર કર્યું બરાબર। આ વર્ષે મનોજભાઈના આગ્રહથી ગયા વર્ષે થોડું ટ્રાયલ લીધું હતું અને આ વખતે 60 વીઘાની ટમેટી બધી અધિરાજ સેમિનિજનું વાવી છે અને બહુ વેરાયટી સારી છે, ઉત્પાદન સારું આપ્યું છે અને હજી પણ એવી ગ્રીનરીવાળી હાઈ ક્લાસ ઊભી છે। સમજી ગયા? તમને આમાં સારું શું લાગ્યું કેતનભાઈ? ખાસ જોવા જઈએ આમાં 3 વસ્તુની વાત કરીએ તો કઈ સારું લાગ્યું? પહેલો મુદ્દો પકડી તો વરસાદના ટાઈમની અંદર અર્લી વેરાયટીમાં જે ખેડૂતોની પહેલી પસંદગી હોય કે વરસાદ થયામાં એ ગાળામાં જ ઉત્પાદન વહેલું આવે તો અધિરાજ એમાં બેસ્ટ બરાબર। બીજા નંબરમાં આ અર્ધ બેલ વર્ગીય વેરાયટી છે એટલે છોડ મોટો થયા પછી પણ જે ફાલ આવે છે એની સાઇઝમાં કોઈ ફેરફાર રહેતો નથી, વજન 80થી 90 ગ્રામનું જ મળે છે। અધર વેરાયટીની અંદર આ જ વસ્તુ જેમ છોડ મોટો થાય એમ નાનું ફળ થવા માંડે। સમજી ગયા? બરોબર। એટલે એના હિસાબે આ વેરાયટી એ બાબતમાં પણ ખૂબ જ સારી છે। અને બીજું માર્કેટમાં મોકલવામાં જે પોચું પડી જવાનો પ્રશ્ન હોય તો આ એકદમ કડક વેરાયટી છે। સમજી ગયા? એટલે વેપારીઓની ત્રીજા નંબરની પસંદગી છે વેરાયટીઓની કે ચપટું ગોળ આકાર, પ્યોર દેશી સેગમેન્ટ જે કહેવાય, તો આ પ્યોર દેશી સેગમેન્ટનો આધારિત વેરાયટી છે આખી। એટલે વેપારીઓની પહેલી પસંદ આ જ હોય છે। સમજી ગયા? બીજી વેરાયટી હોય એની અંદર પ્યોર દેશી ચપટા ટાઈપનું ના હોય। સમજી ગયા? આફત આવે તો ટકી રહીએ, ભલે થોડો ઘણો રોગ આવી જાય પણ રિકવરી પાછી એટલી જ ફાસ્ટ આવે। રિકવરી ફાસ્ટ આવે એટલે કઈ નડે નહીં આપણે। અને આ ક્યાં સુધી ઉભી રહ્યું એવું તમને માની ક્યાં સુધી? અંદાજિત અત્યારે જોતા એવું લાગે કદાચ એપ્રિલ મહિના સુધી હું આને ટકાવી રાખું ને તો કઈ વાંધો આવે એવું નથી। અત્યારે આપણે લોંગ ટાઈમની વેરાયટી છે। અત્યારે આપણે હાજર છીએ 30 નવેમ્બર 2025। એ 30 સિવાય પણ 4 મહિના ચાલશે એવું ફાર્મર કહે છે, એટલે વેરાયટી ખૂબ સારી કહેવાય। વાવેતર ક્યારે લગભગ તમે કીધું? મેં જુલાઈ મહિનાની 10 તારીખે ટ્રાન્સપ્લાન્ટ રોપ કર્યો હતો। 10મી જુલાઈ તમે ફેર રોપણી કરી હતી અને તમે અત્યાર સુધી જોવા જાય તો લગભગ અંદાજે કેટલી વીણી લઈ લીધી હશે? આમ જોઉં તો 5 વીણી મેં લીધી। 4 થી 5 વીણી તમે ઓલરેડી લઈ લીધી। એમાં શોર્ટ ટર્મમાં વીણી લઈ તો ઓછું ઉત્પાદન બરાબર છે, લોંગ ટાઈમ કરી તો જાજુ આપણે બજાર ભાવના હિસાબે સાયકલ આપણે ચાલુ જ રહે, સાયકલ ચાલુ હોય છે બજાર ભાવના હિસાબે। અને બીજી વેરાયટી કરતા એની બજાર કિંમત પણ સારી મળે છે। માર્કેટમાં ડિમાન્ડ જ આ પહેલા ટમેટા તમારું વેચાય, અધિરાજ તમે માર્કેટમાં મૂકો એટલે માર્કેટમાં વેચાઈ જાય હવની પહેલા તમારું, બરોબર। બજાર તો પ્લસ માઇનસ થતી હોય, બરોબર છે, પણ વેચાઈ જાય ને એ મહત્વનું છે। અને સારી રીતે વેચાતું એટલે ₹1-2 રૂપિયા ભાવ હોય સારો જ મળે, એમાં ફેર વગરની વાત। બરોબર છે। તો તમે જે કંઈ જે ખાસ બીજા બધા ખેડૂતોને શું આગ્રહ કહેવા માંગો છો તમે? ચોમાસાની અંદર જે કોઈ વેરાયટી ખેડૂતો વાવતા હોય તો એને જાજુ નહીં તો પોતાની નરી આંખે જોવા હાટું ભલે થોડું ઘણું વાવેતર કરે એકવાર, પછી એની રીતે આગળ વધે। મેં તો એકવાર ટ્રાયલ મનોજભાઈના આગ્રહના હિસાબે કર્યું હતું, બીજે વર્ષે સીધું જ 60 વીઘાનું, અને તમે જોવો છો રૂબરૂ, જો મને ફાયદો ના દેખાતો હોય મેં આવડું વાવેતર ના કર્યું હોય ને। બિલકુલ, પણ બધા ખેડૂતોના વિચાર અલગ અલગ હોય, તો હવની રીતે કોઈને ટ્રાયલ કરવામાં કોઈ વાંધો નથી, ટ્રાયલ કરજો પહેલા, ભલામણ કરે અધિરાજ વાવો। ધન્યવાદ કેતનભાઈ, મનોજભાઈ અને આપણે ભાઈ અશોકભાઈ, તમે અહીંયા આવ્યા અને અમને જે કાંઈ ખંતથી મહેનત કરી, ખંતથી તમે ખેતી કરો છો અને એક વિશ્વાસથી સૌરાષ્ટ્રમાં લગભગ એમ કહેવા જાય તો 60 વીઘાનું અધિરાજ ટમેટું જે તમે વાવ્યું છે અને એ ખરેખર કાબિલે દાદ છે। અને અત્યારે અમે જોઈ છીએ, તમે કદાચ ઘણા બધા યુટ્યુબમાં જોતા હશો, ઇવન દિલ્હીની મંડી બધી જગ્યાની અંદર આજે અધિરાજે તહેલકા મચાવ્યો છે। અને આવનારા દિવસોમાં પણ જે બધા જ ખેડૂતોનો જે અત્યારે કેતનભાઈ જે વાત કરે છે એવો ને એવો અભિપ્રાય એક ખેતરમાં કદાચ અમે ભુજ કચ્છમાં જઈએ, ઉનાળમાં જઈએ, ખંભાળિયા દ્વારકામાં જઈએ, જામજોધપુરમાં જઈએ, ભાવનગરમાં જઈએ કે પછી અમરેલીમાં જઈએ, દરેક જગ્યાની અંદર આવા જ ખેડૂતોનો અભિપ્રાય છે। ભારતના કોઈ પણ ખૂણાની અંદર અને બાયર સેમિનિસનું છે, બાયરની જે ટમેટી જે છે
એ આવનારા દિવસોમાં વહેલું અને કડક અને રોગની સામે પ્રતિકારક ધરાવતી જે ટમેટી જે છે એટલે અધિરાજ. ધન્યવાદ. ઓકે. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે એકદમ ગ્રીનરી આજની આ તારીખની અંદર પણ આપણે જોઈ છે એને 5 વીણી અને આ ટમેટું જેને 60 વીઘાને એક જ જગ્યાની અંદર ટમેટું જેને ગયા વર્ષે અડધા વીઘાનું વાવીને 60 વીઘાનું વાવીને એકદમ ખેડૂત જ્યારે ખુશ છે તો આવનારા દિવસોમાં આનાથી વિશેષ શું હોઈ શકે એ પણ બાયર સેમિનિઝનું. આવનારા દિવસોમાં કોઈ પણ જાતના વિચાર કર્યા વગર વેપારી પાસે જાઓ, ડીલર પાસે જાઓ ત્યારે અધિરાજ જ માગી અને સારામાં સારું કુદરતની સામે ટકવા માટે અધિરાજ ટમેટું આપણા માટે બેસ્ટ છે. જય હિન્દ, જય ભારત.